ખરેખર આજે તો બહુ થાકી ગયો હો. ગરમી કેવી હતી લા અને આટલા બધો બધા સામાન લાવવાનો યાર આજે તો બધું લઈ લીધું છે ને ઠીક છે ચાલ એ બધું આવી ગયું અને હું શું કહું છું તું તારા કયા મામા આવે છે મને જ નહીં ખબર ને યાર લો બોલો તારા જ મામા આવે છે અને તને જ નહીં ખબર હે હા ભાઈ નહીં ખબર તું આવે ને ત્યાં જોઈ લેજે આ હારાને મને કેવું નહીં હોય કે કયા મામા આવે છે કઈ નહીં આ વિઝિટિંગ કાર્ડ આપવાના બહાને હું મળી જ લઈશ એના મામાને આ છોટું મને મામો બનાવે છે ઓ ભાઈ કઈ ખોવાઈ ગયો કાઈ નહીં અરે ચાલ પૂરી રાહ જોતી હશે ચાલ ચાલ લઈને આયા સામાન હા લે પૂરી ચેક કર ભૂરી આ તારા મામા આયા નહીં કે શું અરે લેટ થઈ ગયું ને એટલે મામા ડાયરેક્ટ ઇવેન્ટમાં જતા રહ્યા ઇવેન્ટ પતાવીને આવશે પણ ભૂરી આ કયા મામા છે જે હું નહીં ઓળખતો છોટું હું જ્યારે અમદાવાદ પીજીમાં રહેતી હતી ને ત્યારે એક ઇવેન્ટમાં હું આ મામાને મળી હતી અમે ઘણા કામ સાથે કર્યા અને કેટલા વર્ષો થઈ ગયા મેં ઇવેન્ટ છોડીએ અને કેટલા વર્ષો પછી હું આ મામાને મળી હા એ તો ભૂરી તું કહેતી હતી કે મજાના મામા છે એમને જોઈને મજા આવી જશે એટલે આટલા આતુર થઈને અમે તો રાહ જોઈ બેઠા હતા કેમ છોટું હા તો વાંધો નહીં એ આવશે જ પણ છે ને એ સાંજે આવવાના છે એટલે મારે છે ને હજુ થોડો ઘણો સામાન મંગાવવાનો છે એટલે હું લિસ્ટ કહું ને એ તું લિસ્ટ મોબાઈલમાં લખી લે અને છે ને બધું ધ્યાન રાખીને લઈને આવજે બરાબર લખી લે ચલો 1 કિલો ટામેટા 2 કિલો બટેકા ઓકે તો આ આખું લિસ્ટ યાદ રાખીને લઈ આવજે અને સાંભળ આ હાંજ પડ્યા પહેલા વહેલા આવી જજો હા આટલું બધું સામાન લિસ્ટ મંગાવ્યું છે આ લાવતા જ 2 દિવસ થઈ જશે બપોરનો ટાઈમ થઈ ગયો ને કે વાંચ લખીને લાવી દેજે શું કાઈ નહીં એ તો અમે 2 કલાકમાં લઈ આવીશું ચાલ નીકળ સારું થોડું હોય છે પહેલા આવજો અને વહેલા આવજો પાછા આ મામા આવે ને પહેલા બરોબર ની થાક લાગી યાર આટલું બધું હોતું હોય ને તારા મામા આટલા લગીને આયા કેમ નહીં આ શું છે આપણી જોડે શાકભાજી છે અંદર વાંદરું શાકભાજી બધું કાંઈ તું લાવે લાય ટામેટું લાય તું નાખી દીધું બીજું શું છે લાય નાખી વાર હોતી હોય લે ભાઈ તો બીજું શું લાય આટલી વાર હોતી આ તો ખાસી કોમ કર વેફર લાય ના એ મારી છે આ મોડર્ન વાતરું છે વેફર ખાશે અત્યારે બચકું બોલે છે ને ખાવા લાયક નહીં જો વેપર રેડી કરી મેં ફેંકી દીધી જગ્યાએ લે ભાઈ કોમ કર એક આપણી બાજુ આવે
ભૂરી આટલો મોટો વાંદરો ઘરમાં આવ્યો કઈ એ વાંદરો નથી, મામા છે. ભૂરી આ વાંદરાને મામા ના બનાવવાનું હોય. ભૂરી આપણા આટલા બધા મામા છે તે તને ઓછા પડે છે કે તું આ બુઢિયાને મામા બનાવે છે? ભૂરી મારી બોલ તું કૂતરા પાર બિલાડી પાર ચાલશે પણ વાંદરા એટલે પાળવાની વસ્તુ છે. એટલે ડોબાઓ, આ વાંદરો નથી. તો શું ગધેડું છે? ના ના વાંદરું નથી, આ તો ગોરીલા છે, ગોરીલા. અલા, મને કશું બોલવા દેશો કે આ પોતાનું જૂડ કરશો? આ તમે બે જણા છે ને ખરેખર બુદ્ધિના લટ છો. અલા, એ માણસ છે, વાંદરાનો ગેટઅપ કર્યો છે. હે? ના હોય. હે ભગવાન. મામા, તમે કઈક બોલો. અરે વાંદરું ભૂરીનું નામ પણ જોડે છે. ચૂપ ચૂપ, બંધ થાવ. એને તમે બોલવા દેશો ને તો એ બોલશે. મામા, આ વેફર મૂકો પહેલા અને ઊભા થાવ. આ લોકો મને બોલવા દે તો બોલું ને. મને જોડે તો બૂમા બૂમ કરી દીધી. જાણે કોઈ ભાગ ના ચોરી તો હોય. પછી તો મને મજા આવી બીવડાવવાની. પછી તો હું બીવડાવવા લાગ્યો. ઓ વાંદરા મામા આવી રીતે છોકરાને બીવડાવતું હોય, આ મારો નાનકન તાવાઈ જાય તો હે? ભૂરી આ વાંદરા મામા બહુ જોરદાર છે, બહુ સરસ એન્ટરટેનમેન્ટ થાય છે. તો આ એમનો બિઝનેસ છે. હે કયો બિઝનેસ? વાંદરા બનવાનો? હા, વાંદરા બનવાનું. લોકોને હસાવવાનું, બીવડાવવાનું, મનોરંજન કરવાનું. નાના છોકરાઓને જોઈને તો મજા જ પડી જાય છે. તમારી ઉપર આ ગેટઅપ સરસ લાગશે. બિલકુલ વાંદરાનું બચ્ચું જ લાગશે. તમારી વાત સાચી છો. જ્યારે બી આમ બીક લાગે ને એકદમ વાંદરા બચ્ચન જે મારી ઉપર ચડી જાય. ઓ મામા, તમે આ બધું બનો, માર નહીં બનવું કઈ. અલા છોટું, મામા મસ્તી કરે છે. આ મામા છે ને ઠેક કાઠિયાવાડ થી આયા છે અહીંયા. હે ઠીક કાઠિયાવાડ થી ઓધરું બને એટલે આવી તો મંકી મેન બનવા આવ્યા છે. હા સારું પૂરી, હવે હું ફ્રેશ થઈને આવી જાઉં છું. હા મામા, તમે ફ્રેશ થઈ જાઓ. તમારી બેગ તમે અહીં મૂકી હતી પણ મેં અંદર મૂકી છે. જાઓ, તમે નહીં લો. સારું. અલા, શાંત થાઓ. આ બધો અજીલો કર્યો છે એ કોણ સાફ કરશે? જઈને કઈ બધા શાકભાજી ફેંક્યા છે. ઉપાડો બધું. થઈ ગયું. થાકી ગયા. મૂકી દીધું ને? તો હવે સાંભળો. આ મામાનો છે ને સરસ મજાનો બિઝનેસ છે. એ છે ને છેક કાઠિયાવાડથી આ સુરત, અમદાવાદ, ઠેક દિલ્હી સુધી જાય છે. અને આ એકલો મંકીનો જ બિઝનેસ નથી એમનો. એ છે ને અલગ અલગ ગેટઅપ પણ કરે છે. જેમ કે ચાર્લી ચેપ્લિન, જીન, પછી મેરા નામ જોકર, પછી ભરવાડ, અને અલગ અલગ ગેટઅપ કરે છે. તો ભૂરી આ તારા સગા મામા નથી? સગા મામા હોત તો હું ના ઓળખતો હોત ભાઈ. હા તો પણ મામા શું કામ કે છે? જય દ્વારકાધીશ. એ હું તમને કહું છું બાપુ. મારો ભાણો હતો કિશન અને કિશનની ફ્રેન્ડ ભૂરી. અમે એક ઇવેન્ટમાં મળ્યા હતા અને ભૂરી મારા ભાણા સાથે આવી હતી મારો શો જોવા માટે. બસ ત્યારથી લઈને અત્યાર સુધી ભૂરીએ મારા સંબંધ સાચવી રાખ્યા. કિશન મને મામા કહેતો તો એટલા માટે મને આખું ગ્રુપ મને મામા કહેતું. આવી બેન તમને મળી બહુ લાગણીશીલ છે. ભૂરી આટલા વર્ષો પછી મને મળી પણ તોય એ જ મીઠો આવકાર છે આનો, એ જ લાગે. નહીં તો મારા જેવા પારકાને કોણ ઘેર બોલાવે. પણ મેં ભૂરીને ફોન કર્યો ને, ભૂરીએ કીધું કે મામા આપણું જ ઘર છે, બિંદાસ તમે આવી જાઓ. અને હું આવી ગયો.
સારું થયું મામા તમે આવી ગયા. અમને પણ મજા આવી તમને મળી. હા, અને અમને જાણવાનું પણ મળ્યું કે મંકી મેન આવા પણ હોય. પણ એ વાત તો મામા, આ લુક, આ ગેટઅપ તમારો જોરદાર છે. એકદમ કાઠિયાવાડી લુક લાગે છે. અરે પેલા કાર્ડ લાયો. હા હા, આયો. લો મામા, આ સરસ કાર્ડ છપાયા છે. હવે ગમે તે ઇવેન્ટમાં જાઓ ને તો તમારે આ જ કાર્ડ આપવાના. વાહ ભૂરી, થેન્ક યુ. અને મામા, આટલો સરસ તમે ગેટઅપ લીધો જ છે કાઠિયાવાડનો, તો આ બે જણને પણ આપણે મોજ કરાવી દઈએ અરે કરાવી દઈએ બાપ. તો થઈ જાય. હે પણ જો ને કાઠી વાળમાં કોક દી જે રે, પણ બાપડા કાઠિયાવાડમાં કોક દી અને વળી કા ભૂલો ભૂલો પડજો ને ભગવાન, એ પણ થાજે મારું મોઘેરો મહેમાન. અરે રે તને શ્રગે ભૂલાવી દો શામળા. આવી આવી વાતો છે બધી. એમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત અને રાજસ્થાનની વાતો ના થાય. આપણો તો રંગીલો દેશ. વાહ. ભાઈ ભાઈ બાપ.